આખું ઇસ્કોન આર્કેડ ખાલીખમ। અમદાવાદમાં આંગડિયા પેઢીઓના શટર પડી ગયા છે। દરેક ઓફિસે તાળા દેખાયા। સીઆઈડી ક્રાઇમની તપાસથી ફફડાટ। અમદાવાદ ઝોનના સીઆઈડી ક્રાઇમની વિંગે તાજેતરમાં એક ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો હતો। તેની તપાસમાં ઇન્ટરનેશનલ હવાલા કાંડ હોવાનું સામે આવતા આંગડિયા પેઢીઓમાં તપાસ કરાઈ હતી, જેમાં સીઆઈડી ક્રાઇમને આંગડિયા મારફત ગેમિંગના ખેલાડીઓને દુબઈ હવાલાથી પહોંચાડતા હતા। ત્યારે રાજ્યની સીઆઈડી ક્રાઇમ અને અન્ય એજન્સીઓ દ્વારા તાજેતરમાં જ અમદાવાદ સહિત વિવિધ શહેરોની આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કરોડોની રોકડ અને સોનું સહિત કેટલાક હવાલા મળી આવ્યા છે। અમદાવાદના સીજી રોડ પર ઇસ્કોન આર્કેડ નામના કોમ્પ્લેક્સમાં 20થી વધુ આંગડિયા પેઢી ઓફિસો આવેલી છે। ઇસ્કોન આર્કેડ ખાતેની આંગડિયા પેઢીઓની ઓફિસમાં તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે મોટા ભાગની આંગડિયા પેઢીઓની ઓફિસો બંધ જોવા મળી હતી। સીઆઈડી ક્રાઇમ અને અન્ય એજન્સીઓની તપાસમાં પીએમ એન્ટરપ્રાઇઝ, એચએમ આંગડિયા સહિતની આંગડિયા પેઢીના નામ બહાર આવ્યા છે। તે તમામ ઓફિસો આ કોમ્પ્લેક્સમાં જોવા મળી હતી, જો કે આ ઓફિસો બંધ હાલતમાં હતી। ઇસ્કોન આર્કેડમાં આંગડિયા પેઢીઓની ઓફિસો આવેલી છે, તે તમામ ઓફિસો પર તાળા જોવા મળ્યા હતા। અમદાવાદના સીઆઈડી ક્રાઇમની વિંગે તાજેતરમાં એક ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો હતો। આ ક્રિકેટ સટ્ટાના કેસની અંદર તપાસ શરૂ અને અવનવા વળાંક સામે આવ્યા છે। તેમાં આ ક્રિકેટ બેટિંગ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય હવાલા કારોબાર હોવાનું જાણવા મળ્યું છે। એટલું જ નહીં, આંગડિયા મારફતે અહીંયાથી દુબઈ ઓનલાઈન ગેમિંગના ખેલાડીઓ પાસે રૂપિયા પહોંચતા હતા, તેમજ કેટલાક એકાઉન્ટ પણ મળ્યા હતા, જે ડમી એકાઉન્ટ ક્રિકેટ બેટિંગ માટે વપરાતા હતા। આ કેસમાં આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ વિભાગ પણ કરી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।